ક્યારે એવું વિચાર્યું છે કે બાળકોના પાઠ્યપુસ્તકમાં જે એકદમ સાધારણ પાઠ લાગે એ આટલો બધો યાદગાર કેમ બની જાય છે? સારું, આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. આપણે એક પાઠની અંદર જઈશું અને બારીકાઈથી જોશું કે એને કેવી રીતે બનાવવામાં આવ્યો છે. હવે જુઓ, પહેલી નજરે તો આ એક ખૂબ જ સુંદર મીઠી બાળ કવિતા લાગે છે. પણ સવાલ એ છે કે શું આ ફક્ત મજા માટે છે, કે પછી આ નાનકડી વાર્તાની પાછળ કોઈ ઊંડી શીખવાની રીત છુપાયેલી છે, કોઈ એવી રીત જે શીખવાની આખી પ્રક્રિયાને વધુ સારી બનાવે? ચાલો આપણે સાથે મળીને આ શોધીએ. તો આ આખી શીખવવાની પદ્ધતિ છે ને, એના કેન્દ્રમાં શું છે ખબર છે? એક વાર્તા. તો ચાલો આપણે સીધા આ પાઠના હૃદયમાં જઈએ અને જોઈએ કે આ વાર્તા પોતાનો જાદુ કેવી રીતે ચલાવે છે. તો આ વાર્તામાં મુખ્ય પાત્ર છે શૈલી, અને એની સાથે આવે છે એક સુંદર પરી. હવે તમને લાગશે કે આ તો એક સામાન્ય વાર્તા છે, પણ ખરું કહું તો આ નાનકડી વાર્તા જ આપણા આખા શીખવાના સફરનો પાયો છે. જરા આ શબ્દો પર ધ્યાન આપો. પરી આવી સરર કરતી. આ ખાલી વાર્તા નથી કહી રહ્યા. આ શબ્દો તો વાંચનારને સીધા જ શૈલીની દુનિયામાં લઈ જાય છે, જાણે આપણે પણ ત્યાં જ હોઈએ. અને આ જે લાગણીનું જોડાણ બને છે ને, બસ એ જ આગળની બધી કસરતો માટે મજબૂત પાયો તૈયાર કરે છે. અને જુઓ, જેવી વાર્તા પૂરી થાય તરત જ આપણે શીખવાના બીજા સ્ટેપ પર પહોંચી જઈએ છીએ. અહીં ફોકસ સીધો બદલાઈ જાય છે, વાર્તા સાંભળવાથી લઈને એ કેટલી સમજાઈ એ ચકાસવા પર. આ જે છે ને, એ શીખવવાની એક ખૂબ જ સ્માર્ટ અને પાવરફુલ રીત છે. વિચાર કરો, જે હમણાં જ વાંચ્યું, જે અનુભવ્યું, એને તરત જ સવાલો પૂછીને મગજમાં એકદમ પાક્કું કરી દેવાનું. આનાથી વધુ સારું શું હોઈ શકે? એટલે એવું નથી કે આ કોઈ પણ સવાલ એમ જ પૂછી લીધા છે. ના, બિલકુલ નહીં. અહીં તો વાર્તાના દરેક ખાસ શબ્દને, દરેક ભાવને જાણી જોઈને બહાર કાઢવામાં આવ્યો છે. જેમ કે રીસાઈ ગઈ, પરી, સપનું. આનાથી શું થાય? બાળકોનું ધ્યાન સીધું મુખ્ય મુદ્દાઓ પર જાય છે અને ભાષાની સમજ પણ ઊંડી બને છે. ચાલો હવે આપણે શીખવાની સીડીનું બીજું પગથિયું ચડીએ. અત્યાર સુધી આપણે ફક્ત સમજવાની વાત કરી. હવે વાત કરીશું ભાષાને જાતે બનાવવાની, એનો સક્રિય રીતે ઉપયોગ કરવાની. હવે આ જે કસરત છે એ ખાલી યાદશક્તિની રમત નથી. ના, આ તો બાળકોને શીખવે છે કે કઈ ઘટના પહેલાં બની અને કઈ પછી. મતલબ કે લોજિક અને ક્રમ. વાર્તાના અલગ અલગ ટુકડાઓને સાચા ક્રમમાં ગોઠવવા એ જ તો તર્કબદ્ધ રીતે વિચારવાનો પહેલો પાઠ છે. અને હવે જુઓ, અહીંયા આવીને તો શીખવાની પ્રક્રિયામાં જીવ આવી જાય છે. સાચે જ, જે શબ્દો અત્યાર સુધી ફક્ત વાંચ્યા હતા કે સાંભળ્યા હતા, હવે એ જ શબ્દોનો ઉપયોગ કરીને બાળકો પોતાના વાક્યો બનાવે છે. આનાથી મોટું ક્રિએશન બીજું શું હોઈ શકે? આ જ તો છે સાચી શીખ. તો વાર્તાએ શીખવા માટેની જિજ્ઞાસા તો જગાવી દીધી. પણ હવે આવે છે બીજો અને એટલો જ જરૂરી ભાગ. એ છે શિસ્તબદ્ધ પ્રેક્ટિસ. એ મહાવરો જે ભાષાના પાયાને એકદમ મજબૂત પથ્થર જેવો બનાવી દે. જરા આ જુઓ, આ કેટલું અદ્ભુત બેલેન્સ છે. એક બાજુ છે પરી, જે કલ્પનાની દુનિયામાં લઈ જાય છે, અને બીજી બાજુ છે આ ગ્રીડ, જે અક્ષરો લખવાની શિસ્ત શીખવે છે. આ જ તો છે શીખવવાની કળા અને વિજ્ઞાનનું પરફેક્ટ મિશ્રણ. હવે આ વારંવાર અક્ષરો ઘૂંટવાની ક્રિયા છે એ કદાચ બહુ સામાન્ય લાગી શકે, પણ સાચું કહું તો ભાષા શીખવા માટે આનાથી વધુ મહત્વનું કંઈ જ નથી. આ જ તો એ પાયાની ઈંટ છે. આનાથી હાથને અને મગજને અક્ષર લખવાની એવી આદત પડી જાય છે જેને મસલ મેમરી કહેવાય, કે પછી લખતી વખતે વિચારવું જ ન પડે. તો એકવાર અક્ષરોનો પાયો પાક્કો થઈ ગયો એટલે હવે એના પર શબ્દોની દિવાલ બનાવવાનો સમય આવે છે. અહીં વ્યંજનો અને સ્વરો ભેગા થાય છે અને ધીમે ધીમે ભાષા પોતાનો આકાર લેવાનું શરૂ કરે છે. અને હા, કોણે કહ્યું કે પ્રેક્ટિસ કરવી એટલે કંટાળી જવું? એવું બિલકુલ જરૂરી નથી. આવી ગેમ્સ જેવી એક્સરસાઇઝથી શીખવામાં મજા પણ આવે છે અને ધ્યાન પણ બરાબર જળવાઈ રહે છે. તો આ બધી અલગ અલગ પ્રકારની કસરતો, ભલે ઘૂંટવાની હોય, જોડવાની હોય કે રમત હોય, આ બધા પાછળનો હેતુ એક જ છે. અક્ષરો અને શબ્દો મગજમાં એટલા પાક્કા બેસી જાય કે લખવા વાંચવા માટે જરાય મહેનત ન કરવી પડે. બધું આપોઆપ થાય. આને જ ઓટોમેટિસિટી કહેવાય છે. સારું, તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ પાસા જોયા. એક છે વાર્તા અને કલ્પનાનો રસ્તો, અને બીજો છે શિસ્ત અને મહાવરાનો રસ્તો.
હવે ચાલો જોઈએ કે આ બંને જ્યારે ભેગા થાય ત્યારે કેવી રીતે એક સંપૂર્ણ અને અસરકારક પાઠ તૈયાર થાય છે. અને આ જ છે એક સફળ શીખવવાની પદ્ધતિનું રહસ્ય. એકદમ સરળ. એક એવી મજેદાર વાર્તા જે શીખવા માટેનું કારણ આપે અને એની સાથે જ એવી કસરતો જે જરૂરી સ્કિલ્સને એકદમ મજબૂત બનાવે. એટલે કે શીખનારની સફર ક્યાંથી શરૂ થાય છે? ફક્ત વાર્તા સાંભળવાથી. અને ક્યાં પૂરી થાય છે? જાતે વાક્યો બનાવવાથી. એક નિષ્ક્રિય શ્રોતાથી લઈને એક સક્રિય સર્જક સુધી. આ જ છે શીખવાની સંપૂર્ણ પ્રક્રિયા, જ્યાં માહિતી ફક્ત લેવામાં નથી આવતી પણ એનો ઉપયોગ પણ થાય છે. આનો સીધો મતલબ એ છે કે ક્રિએટિવિટી અને ડિસિપ્લિન એટલે કે વાર્તા અને મહાવરો એ એકબીજાના દુશ્મન નથી. હકીકતમાં એ તો શીખવાની પ્રક્રિયાના બેસ્ટ પાર્ટનર્સ છે. વાર્તા જવાબ આપે છે કે શા માટે શીખવું છે અને કસરતો રસ્તો બતાવે છે કે કેવી રીતે શીખવું છે. તો હવે એક મોટો સવાલ એ થાય છે કે આજના જમાનામાં જ્યાં ચારે બાજુ લર્નિંગ એપ્સ અને ડિજિટલ ગેમ્સ છે, ત્યાં શું આ જૂની પદ્ધતિ વાર્તા અને મહાવરાનું આ કોમ્બિનેશન આજે પણ એટલું જ કામનું છે? આના પર વિચારવા જેવું છે. પણ કદાચ આજ તો શિક્ષણની અસલી તાકાત છે, નહીં? દરેક બાળકની અંદર જે અનંત શક્યતાઓ છુપાયેલી છે તેને પાંખો આપવી. પદ્ધતિ ભલે જૂની લાગે પણ એનું પરિણામ એ તો હંમેશા નવું, તાજગીભર્યું અને પ્રેરણા આપનારું જ હોય છે.